નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક. હું હિરેન ભારજક સાર્થક વિદ્યા મંદિર તેમજ ટાર્ગેટ સ્ટડી કેર અને અન્ય વિદ્યાર્થીઓના સહકાર દ્વારા આપણે ચેપ્ટર નંબર 9 કિરણ પ્રકાશ શાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણના સ્વાધ્યાયના દાખલા જોઈએ છીએ. સ્વાધ્યાયના દાખલાની અંદર આપણે સ્વાધ્યાયનો 21મો દાખલો પહોંચ્યા છીએ. સ્વાધ્યાયના 21મા દાખલાની અંદર આપણને એવું કીધું છે કે સ્વાધ્યાયના 10મા દાખલાની અંદર બે સંયોજનના લેન્સ હતા. લેન્સના સંયોજન હતા, એક બહિર્ગોળ લેન્સ અને એક અંતર્ગોળ લેન્સને સંપર્કમાં રાખ્યો છે એ વાળો. એમાંથી આપણે એની કેન્દ્ર લંબાઈ લેવાની છે અને આપણે 21મા દાખલાની રકમમાં કંઈક આપણે એવું કીધું છે કે મુખ્ય અક્ષ પર બે લેન્સ વચ્ચેનું અંતર, આ એની મુખ્ય અક્ષ છે, એની બે લેન્સ વચ્ચેનું અંતર d જેટલું એટલે કે 8 સેન્ટીમીટર જેટલું હોય તો આ સંયોજનની અસરકારક કેન્દ્ર લંબાઈ શોધો. તથા આપણે શું પૂછ્યું છે જોવો જોઈએ કે આ જવાબ સંયોજનની કઈ તરફથી પ્રકાશનું સમાંતર કિરણ, આ બાજુથી પ્રકાશનું સમાંતર કિરણ કે આ બાજુથી પ્રકાશનું સમાંતર કિરણ આપાત કરવામાં આવે છે તેના પર આધારિત છે. શું સંયોજનની અસરકારક કેન્દ્ર લંબાઈનો ખ્યાલ અહીંયા ઉપયોગી છે એવો પ્રશ્ન આપણને પૂછ્યો છે. તો ચાલો આપણે જોઈએ. તો સ્વાધ્યાયના 10મા દાખલા ઉપરથી આપણે આ f1 બરાબર 30 સેન્ટીમીટર કેના માટે તો કે બહિર્ગોળ લેન્સ માટે, f2 બરાબર -20 સેન્ટીમીટર એટલે કે અંતર્ગોળ લેન્સ માટે લીધેલ છે. હવે આપણે અસરકારક કેન્દ્ર લંબાઈ શોધવાની કીધી છે. તો અસરકારક કેન્દ્ર લંબાઈ જ્યારે સંયોજનમાં હોય ત્યારે તો સરળતાથી શોધી શકીએ છીએ. તો અસરકારક કેન્દ્ર લંબાઈ, અસરકારક કેન્દ્ર લંબાઈ (1/f is equal to 1/f1 plus 1/f2. પણ આ સૂત્રનો ઉપયોગ ક્યારે કરીએ છીએ કે જ્યારે બંને લેન્સ એકબીજાના એકદમ સંપર્કમાં હોય એટલે કે અડકીને રાખેલા હોય ત્યારે. પરંતુ અહીંયા તો આપણને બે લેન્સ વચ્ચેનું d જેટલું અંતર આપેલું છે એટલા માટે આ સમીકરણની અંદર થોડોક ઉમેરો કરું છું. જોજો તો કેટલું બાદ કરવું પડે તો કે d જેટલા અંતર સાથે અસરકારક કેન્દ્ર લંબાઈ બાદ કરવી પડે એટલે કે -d ના છેદમાં f1 * f2. જ્યારે બે લેન્સ વચ્ચે કંઈક અંતર હોય ત્યારે અસરકારક કેન્દ્ર લંબાઈનું આ સમીકરણનો ઉપયોગ કરવામાં આવે છે. ચાલો જોઈએ. માટે 1/f બરાબર 1/f1 એટલે 1/30 માઈનસ માઈનસ પ્લસ માઈનસ માઈનસ 1/20. ચાલો માઈનસ ના માઈનસ એમને 8 સેન્ટીમીટર બંને વચ્ચેનું અંતર છે એટલે 8 લખું છું. f1 એટલે 30 અને f2 એટલે -20. ચાલો માટે 1/f1 f is equal to 1/, આ બેનો પેલા સોલ્યુશન કરું તો આ 20 સામે જાય, 20 - 30 છેદમાં 3 × 6 એટલે કે 600. હાલો માઈનસ માઈનસ પ્લસ 8 એમ નમ અહીંયા પણ કેટલા થશે 600. રેડી 3 × 6 600. ચાલો આ બંનેનો લસા લઈએ તો શું મળશે? માટે 1/f બરાબર -10 + 8, આ -10 + 8 છેદમાં 600 મળે. આથી અસરકારક કેન્દ્ર લંબાઈ શોધવા માટે f ને ઉલટાવી નાખો. f બરાબર 600 ભાગ્યા 10 - 8 2 પણ કેની નિશાની આવશે? માઈનસની એટલે કે -2. આથી અસરકારક કેન્દ્ર લંબાઈ -300 સેન્ટીમીટર મળે. રેડી. હવે આનો અત્યારે ખ્યાલ અહીંયા ઉપયોગી છે કે નહીં એવો પ્રશ્ન આપને પૂછ્યો છે. પણ સૌપ્રથમ આપણે વાત કરીએ તો આની અંદર બે દાખલાની અંદર પણ બીજો દાખલો છે. તો આપણે એવું પૂછ્યો છે કે કઈ બાજુથી સમાંતર કિરણાવલી આપાત કરવામાં આવે. એટલે કે એકવાર આપણે આગળની સાઈડ બહિર્ગોળ લેન્સ રાખી અને સમાંતર કિરણાવલી આપાત કરીએ અને બીજી વાર અંતર્ગોળ લેન્સ રાખી. એક હું તમને હોમવર્કમાં આપીશ. ચાલો પહેલા આપણે વાત કરીએ કે લેન્સના સંયોજનમાં જ્યારે સમાંતર કિરણાવલી, અત્યારે આપણે વાત કરીએ કે આ સમાંતર કિરણાવલી આવે છે એ
ક્યાંક કેન્દ્રિત થશે. રેડી? ઉદાહરણ તરીકે અહીંયા કેન્દ્રિત થાય છે. તો આપણે પહેલા વિચારશું કે જ્યારે બીજો લેન્સ ન હોય ત્યારે પ્રથમ લેન્સ પર સમાંતર કિરણાવલી આપાત થાય ત્યારે હાલો આપણે એનો પહેલો કિસ્સો વિચારીએ છીએ કે પ્રથમ લેન્સ બહિર્ગોળ લેન્સ પર બીજો લેન્સ ન હોય અને પ્રથમ લેન્સ પર સમાંતર કિરણાવલી આપાત થતા ચાલો પ્રથમ લેન્સ પર સમાંતર કિરણાવલી આપાત થાય તો પ્રથમ લેન્સ માટેની વાત કરું તો વસ્તુ અંતર અનંત અંતરેથી આવતું હોય તો જ સમાંતર કિરણાવલી હોય. તો પ્રથમ લેન્સ માટે u1 બરાબર અનંત અંતરેથી આવતું હોય, f1 બરાબર 30 સેન્ટીમીટર, તો v1 આપણે શોધવાનો થાય. તો લેન્સના સમીકરણ પરથી લેન્સનું સૂત્ર શું કહે છે? 1/v1 1/u1 બરાબર 1/f1. ચાલો કિંમતો મૂકીએ તો 1/v1 આપણે શોધવું છે. 1/v1 માઈનસ 1/અનંત સમાંતર કિરણાવલી માટે u1 1/30 માટે 1/અનંત એટલે 0. તો v1 ને કરતા બનાવવું તો v1 બરાબર 30 સેન્ટીમીટર. હાલો v1 ધન 30 સેન્ટીમીટર મળ્યું એટલે કે બહિર્ગોળ અરીસા લેન્સ થી 30 સેન્ટીમીટર આ બાજુ મળે. હવે આ પ્રતિબિંબ બીજા લેન્સ માટે આભાસી વસ્તુ તરીકે વર્તે કારણ કે જો બે લેન્સ વચ્ચેનું અંતર કેટલું છે? d જેટલું એટલે કે 8 સેન્ટીમીટર જેટલું. આ બાજુ એમાંથી 8 કાઢી નાખો એટલે 22 સેન્ટીમીટર મળશે. હાલો આ પ્રતિબિંબ બીજા લેન્સ માટે આભાસી વસ્તુ તરીકે વર્તે છે. માટે બીજા લેન્સ માટે આપણે વાત કરીએ તો બીજા લેન્સ માટે વસ્તુ અંતર હાલો અહીંયાથી 30 સેન્ટીમીટર ધારો કે આટલું છે. હાલો અહીંયાથી આ 30 સેન્ટીમીટર અંતરે v1 મળ્યું છે. તો u2 શોધવા માટે v1 માંથી આટલું બાદ કરી નાખો તો u2 મળે. તો વસ્તુ અંતર u2 બરાબર કેટલું? તો કે v1 માંથી d જેટલું બાદ કરો v1 - d. તો આ બીજા લેન્સ માટે એનું વસ્તુ અંતર મળે. માટે u2 30 - 8 બરાબર 22 સેન્ટીમીટર અને એ આભાસી છે એટલે ધન જ રહેશે. હવે એના માટે આપણે પ્રતિબિંબ શોધીએ તો પ્રતિબિંબ માટે લેન્સનું સમીકરણ વાપરતા લેન્સનું સૂત્ર વાપરતા હાલો લેન્સના સૂત્ર પરથી 1/v2 - 1/u2 1/f2 શોધવું છે. 1/v2 કરતા બનાવો તો 1/v2 1/f2 પ્લસ 1/u2 થઈ જાય. હાલો સીધું સમીકરણ વાપરો તો v2 ક્રોસ ગુણાકાર કરીને ઉલટાવી નાખીશ એટલે f2 * u2 છેદમાં u2 પ્લસ f2. કિંમતો મૂકો હાલો u2 અને f2 ની કિંમત f2 -20 છે તો ઉપર લખીશ -20 ઇન્ટુ u2 આપણને મળ્યું છે 22 સેન્ટીમીટર જે ધન છે છેદમાં હાલો -20 પ્લસ 22. હાલો ગણતરી કરો તો v2 બરાબર લસાઅની ગણતરી કરી છે આપણે 22 * 44 એટલે કે -440 છેદમાં શું મળશે 2. 22 માંથી 20 જાય એટલે 2. આથી શું મળે -220 સેન્ટીમીટર. ઋણ મળ્યું છે કઈ બાજુ મળશે તો કે ડાબી બાજુએ
ડાબી બાજુએ. ક્યાંથી? તો કે બીજા લેન્સથી 220 સેન્ટીમીટર અંતરે ડાબી બાજુએ મળે છે. પરંતુ પ્રશ્ન એવો પૂછ્યો છે કે સંયોજનથી કેટલા અંતરે મળે? સંયોજનથી એટલે મધ્યબિંદુથી. સંયોજનથી એટલે મધ્યબિંદુથી. તો બંને લેન્સ વચ્ચેનું અંતર d હોય તો આ કેટલું થાય? d/2. તો v2 માંથી d/2 જેટલું બાદ કરી નાખું, આટલું બાદ કરી નાખું, આ પણ d/2 થાય. તો કેન્દ્રથી કેટલા અંતરે મળે એ આપણે શોધવાનું કીધું છે. આથી બંને લેન્સ વચ્ચેથી કેટલા અંતરે મળે? તો કે v2 d/2 એટલે કે v2 કેટલું મળ્યું છે? 220 એનું મૂલ્ય આપણે અત્યારે લેશું. એટલે કે 220 d/2 એટલે 4. જુઓ જે d/2 એટલે 8/2 એટલે કે 4 બરાબર 216 સેન્ટીમીટર અંતરે ડાબી બાજુ, 216 સેન્ટીમીટર અંતરે ડાબી બાજુએ અંતિમ પ્રતિબિંબ મળે છે. હવે આ જ રીતે તમારે હોમવર્ક ની અંદર શું કરવાનું છે હું તમને આપી દઉં. ચાલો જો હોમવર્ક ની અંદર તમારે એવું કરવાનું છે કે હવે સમાંતર કિરણાવલી, હોમવર્કમાં તમારે શું કરવાનું છે? આકૃતિ દ્વારા તમને હિન્ટ આપી દઉં છું. હવે પહેલા શું કરવાનું છે? અંતર્ગોળ લેન્સ તમારે આગળ રાખવાનો છે અને બહિર્ગોળ લેન્સ પાછળ રાખવાનો છે. બંને લેન્સ વચ્ચેનું અંતર એના એ જ છે, d બરાબર 8 સેન્ટીમીટર. આની 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ જ છે, આની 30 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ છે. હવે પણ સમાંતર કિરણાવલી અહીંયાથી આપાત કરવાની. એટલે કે પહેલા જ્યારે બહિર્ગોળ લેન્સ ઉપર આપાત થતું હતું ત્યારે આટલું મળે, તો અંતર્ગોળ લેન્સ પર પહેલા સમાંતર કિરણાવલી આપાત થાય તો કેટલું ક્યાં પ્રતિબિંબ મળે એ તમારે શોધવાનું છે. રેડી? આ હતો સ્વાધ્યાયના 21મા દાખલાનો એ ભાગ. એની અંદર બે ભાગ છે. એક ભાગ મેં તમને ગણાવ્યો, બીજો ભાગ તમારે હોમવર્કમાં આ રીતે ગણવાનો છે. ચાલો સ્વાધ્યાયના 21મા દાખલાની અંદર બીજો પ્રશ્ન એટલે કે બી આપણને એવું પૂછ્યો છે કે ઉપરયુક્ત ગોઠવણીમાં આ જે ગોઠવણી આપણી હતી એમાં 1.5 સેન્ટીમીટર ઊંચાઈની એક વસ્તુ બહિર્ગોળ લેન્સ તરફ મુકેલ છે. એટલે કે વસ્તુની ઊંચાઈ આપણને આપી છે ho વડે આપણે એમ દર્શાવીએ તો એ 1.5 સેન્ટીમીટર આપણને આપેલી છે. હવે એને આપણે બહિર્ગોળ લેન્સ થી, આ બહિર્ગોળ લેન્સ છે, આ અંતર્ગોળ લેન્સ છે. રેડી? તો આ બહિર્ગોળ લેન્સ થી એને અહીંયા મૂકેલી છે 40 સેન્ટીમીટર અંતરે. કેટલા અંતરે? 40 સેન્ટીમીટર અંતરે. તો u1 બરાબર આપણે આપ્યું છે -40 સેન્ટીમીટર અંતરે મૂકેલી છે. તો બે લેન્સના સંયોજનથી મળતી મોટવણી અને પ્રતિબિંબની ઊંચાઈ શોધો. એટલે કે મોટવણી અને પ્રતિબિંબની ઊંચાઈ આપણે શોધવાનું કીધું છે. તો સેમ એ ભાગની અંદર કર્યું તો એવી જ રીતે આપણે અહીંયા કરી શકીએ છીએ. ચાલો જોઈએ. તો પ્રથમ લેન્સ માટે 1/v1 1/u1 1/f1. ચાલો v1 શોધવું છે. 1/v1 1/f1 પ્લસ 1/u1 માટે v1 બરાબર u1 f1 છેદમાં u1 પ્લસ f1. કિંમતો મૂકો. u1 બરાબર -40 સેન્ટીમીટર, f1 બરાબર 30 સેન્ટીમીટર. જે આપણને આગળના દાખલાની અંદર છેદ લેવાનું છે. u1 બરાબર -40 પ્લસ 30 માટે v1 બરાબર 4 તરી 12 -1200 છેદમાં -10. ચાલો એક મિનિટ ઉડાડી દો. માઇનસ માઇનસ પ્લસ 120 સેન્ટીમીટર. તો પ્રથમ લેન્સ થી 120 સેન્ટીમીટર જમણી બાજુએ એનું પ્રતિબિંબ મળશે. હવે એ બીજા લેન્સ માટે આભાસી વસ્તુ તરીકે વર્તે. આ પ્રતિબિંબ બીજા લેન્સ માટે આભાસી વસ્તુ તરીકે વર્તે છે. વસ્તુ
તરીકે વર્તે છે। માટે બીજા લેન્સ માટેનું અંતર u2 બરાબર હમણાં જ વાત કરી એની પ્રમાણે આટલું d અંતર બાદ કરવું પડશે કેમાંથી v1 માંથી। માટે v1 d v1 120 d 8 બરાબર 120 માંથી 8 જાય એટલે 112 સેન્ટીમીટર। ચાલો આપણી પાસે u2 મળી ગયું તો પાછું લેન્સનું સમીકરણ વાપરી અને આના માટેનું પ્રતિબિંબ શોધી શકાય। માટે 1/v2 minus 1/u2 is equal to 1/f2 શું શોધવું છે v2 1/v2 બરાબર 1/f2 plus 1/u2 હાલો સરળતાથી આપણે સીધું સમીકરણ લખીએ v2 બરાબર u2 into f2 છેદમાં u2 plus f2 હાલો કિંમતો મૂકીએ તો u2 આપણને મળ્યું છે 112 સેન્ટીમીટર પણ એ ધન જ છે ગુણ્યા f2 minus 20 સેન્ટીમીટર છેદમાં 112 minus 20 કારણ કે ઋણ એટલા માટે કે f2 છે એ -20 સેન્ટીમીટર જેટલું છે। v2 બરાબર 112 ગુણ્યા 10 ની 112 ગુણ્યા -20 છેદમાં 112 - 20 એટલે 92 જેટલું મળશે। હવે આપણને એનો ગુણાકાર આપણને મળે છે -2240 ભાગ્યા 92 આપણને એનો ભાગાકાર કેલ્ક્યુલેટરમાં કરતા આપણને મળે છે 4.35 સેન્ટીમીટર પણ કેવું ઋણ મળે છે। હવે આપણે પ્રશ્ન એવો પૂછ્યો છે કે આવા સંયુક્ત લેન્સની મોટવણી કેટલી હશે તો સંયુક્ત લેન્સની મોટવણી m બરાબર m1 ગુણ્યા m2 m1 એટલે આ લેન્સની મોટવણી ગુણ્યા m2 એટલે આ લેન્સની મોટવણી। ચાલો m1 એટલે v1 છેદમાં u1 m1 એટલે v1 છેદમાં u1 into m2 એટલે u2 છેદમાં v2 છેદમાં u2 ચાલો બધાની કિંમત આપણે મૂકીએ તો v1 બરાબર 120 સેન્ટીમીટર જે આપણે અહીં મળ્યું છે એ છેદમાં u1 એટલે -40 સેન્ટીમીટર અહીં આપણે આપેલું હતું એ જ into v2 છેદમાં u2 v2 એટલે -4.35 ભાગ્યા u2 એટલે 112 સેન્ટીમીટર જે મળ્યું હતું એ આ બધાનું સોલ્યુશન કરતા પરિણામી મોટવણી આપણને મળે છે 1.164 જેટલી મળે છે। હવે આપણે એમ પણ કીધું છે કે આપેલ પ્રતિબિંબની ઊંચાઈ કેટલી હશે એ શોધવાની તો સીધું જ છે પ્રતિબિંબની ઊંચાઈ h' માટે મોટવણી m બરાબર h' છેદમાં ho ને આની સાથે ગુણી નાખો તો h' બરાબર m ગુણ્યા ho એમ આપણે મેળવું 1.164 ગુણ્યા ઊંચાઈ આપણને આપી છે 1.5 સેન્ટીમીટર બંનેનો ગુણાકાર કરતા આપણે પ્રતિબિંબની ઊંચાઈ 1.746 સેન્ટીમીટર જેટલી મળે છે। આથી 1.5 સેન્ટીમીટર ઊંચાઈની વસ્તુને મૂકતા એની ઊંચાઈ અંતિમ ઊંચાઈ 1.746 સેન્ટીમીટર જેટલી મળે છે। ચાલો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયનો આપણો આ 22મો દાખલો સ્વાધ્યાયના 22મા દાખલાની અંદર આપણે એવું કહીએ છે કે 60 અંશના વક્રાકાર પ્રિઝમ પર 60 અંશના વક્રાકાર પ્રિઝમ પર કેટલા લઘુત્તમ આપાત કોણે પ્રકાશના કિરણને આપાત કરવું જોઈએ કે જેથી એની બીજી સપાટી પર સહેજ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય। કેટલા આપાત કોણ એટલે કે આ આપાત કોણ આપણે શોધવાનો છે કે જેથી એની બીજી સપાટી પર અહીંયા પ્રકાશનું કિરણ બહાર નીકળવાની જગ્યાએ એની સપાટી પર સહેજ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય એટલે કે અહીંયા આ ક્રાંતિકોણ બનાવે। કેટલો બનાવે ક્રાંતિકોણ બનાવે ને અહીંયા બહારનો ખૂણો વક્રીભવન કોણ કેટલો હોય 90 અંશનો ખૂણો હોય કે જેથી અહીંયા આપાત કોણ કેટલો હોય તો આ આપાત કોણ આપણે શોધવાનો છે। એકદમ સરળ દાખલો છે બે વાર સ્નેલના નિયમનો ઉપયોગ કરવાનો છે। ચાલો જોઈએ તો અહીંયા આપણે વાત કરીએ કે સપાટી AB પર I જેટલા આપાત કોણે કોઈ એક કિરણ આપાત થાય છે અને એનું વક્રીભવન થઈ અને R1 જેટલા વક્રીભવન ખૂણે જાય છે। બીજી સપાટી પર R2 જેટલા ખૂણે આપાત થાય છે અને આપણે એવું કીધું છે કે સહેજ પૂર્ણ આંતરિક પરાવર્તન એટલે આ સપાટી પર આગળ વધશે બહાર નીકળશે નહીં એટલે કે ત્યાં નિર્ગમન કોણ એટલે કે વક્રીભવન કોણ 90 અંશનો બને છે। આવું આપણે આપેલું છે। ચાલો જોઈએ આકૃતિ પરથી સપાટી AC પાસે સહેજ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય ત્યારે E બરાબર 90 અંશનો ખૂણો બને। આથી AC સપાટી પર Q બિંદુએ
સ્નેલનો નિયમ વાપરવામાં આવે, જેથી આપણે લખીએ આલો આ n1 વક્રી ભવનાંક છે, આ n2 વક્રી ભવનાંક છે, n2 આપણને રકમમાં આપ્યો છે કાચનો વક્રી ભવનાંક, તો n1 sin e is equal to n2 sin r2, n1 sin e is equal to n2 sin r2, માટે sin r2 શોધવો છે તો n1 ને n2 ને નીચે જવા દો, n1 છેદમાં n2 into sin ને બધી કિંમતો મૂકો તો sin r2 બરાબર 1 ના છેદમાં 1.524 into n1 બરાબર 1 છે, sin 9 is equal to 1, ચાલો 1 ના છેદમાં 1.524 એ આપણને મળે છે 0.6562 હવે r2 જોઈ છે તો sin ઇન્વર્સ કરવું પડશે, sin ઇન્વર્સ ની અંદર 0.6562 હવે sin નેચરલ sin ના ટેબલમાં 0.6562 ની અંદર તમે જોવો તો નિયર ઇક્વલ ટુ 41 જેટલો ખૂણો મળે છે, એટલે કે આ ખૂણો કેટલો બને છે 41 જેટલો બને છે। હવે આપણે વાત કરીએ તો પ્રિઝમ માટેના સમીકરણની અંદર આવ્યું હતું ત્યારે આપણે કીધું હતું કે r1 r2 બરાબર વક્રાકાર પ્રિઝમ કોણ જેટલું થાય, એટલે કે r1 r2 બરાબર a જેટલો ખૂણો થાય, જે આપણને રકમની અંદર 60 અંશ આપ્યો છે, રેડી? તો r1 એના ઉપરથી મળશે તો r1 બરાબર a r2 આપણે શોધી લીધો છે, એ એટલે 60 41 બરાબર 19 અંશ, એટલે કે અહીંયા r1 બરાબર 19 અંશ જેટલો ખૂણો બને છે। હવે સપાટી AB પર P બિંદુએ સ્નેલનો નિયમ વાપરતા n1 sin I is equal to n2 sin r1, હાલો sin r1 આપણી પાસે છે, sin I આપણે સીધું છે કેટલા લઘુત્તમ ખૂણે આપાત થાય ઈ શોધવો છે, તો sin I is equal to n1 નીચે જવા દો તો n2 છેદમાં n1 into sin r1, હાલો sin I is equal to 1.524 જે n2 આપણને આપ્યો છે છેદમાં 1 ગુણ્યા sin 19 r1 ની જગ્યાએ 19, નેચરલ sin ના ટેબલમાં sin 19 ની કિંમત 0.3255 મળે, કેટલી મળે 0.3255, હાલો 1.524 ગુણ્યા 0.3255 એટલે કે 0.4960 જેટલું મળે છે, 4960, 0.4960 I જોઈ છે તો sin ઇન્વર્સ 0.4960, પાછું નેચરલ sin ના ટેબલમાં જઈ અને 0.4960 ની કિંમત શોધવાની છે। હવે એ કિંમત આપણે નિયર ઇક્વલ ટુ I is equal to 29.75 અથવા તો નિયર ઇક્વલ ટુ 29.74 અંશ જેટલી મળે છે। હવે એને આપણે મિનિટની અંદર કન્વર્ટ કરો તો કંઈક આવું થશે 29 અંશ અને 45 મિનિટ, જો ટેબલની અંદર તમે જોતા હશો તો અહીંયા પ્રિઝમની સપાટી AB પર ઓછામાં ઓછા 29 અંશ અને 45 મિનિટે આપાત થશે તો જ અહીંયા સહેજ પૂર્ણ આંતરિક પરાવર્તન થશે, જે આપણે શોધવાનું કીધું છે। વિદ્યાર્થી મિત્રો, જો કોઈ પણ પ્રોબ્લેમ કે ડાઉટ હોય તો આપણી YouTube ચેનલ પર જેને સબસ્ક્રાઇબ કરેલી હોય તો ત્યાં કોમેન્ટ કરો, અને કાંઈ પણ બીજો પ્રોબ્લેમ હોય તો મારા પર્સનલ નંબર પર કોન્ટેક્ટ કરી શકો